એક જગ્યાએ તો મેં ઘણી વાર આ વાત કરી, અમે ગયા, એણે સ્પ્રે છાંટી રાખેલો, અગરબત્તી ઘણી બધી કરી રાખેલી, પણ છતાં એટલી ઘરમાં દુર્ગંધ આવતી હતી. એ ભાઈનું જે આખું મોઢું હડેલું, લાળું પડી જાય, જીવડા હેઠા પડે, અમે મારી નજરે જોયેલું. ખબર કાઢીને હાર પહેરાવીને અમે આવ્યા. 2 દી સુધી આમ નાકમાંથી દુર્ગંધ ન જાય, આપણને એની જ આમ લાગ્યા કરે કે એ જ વાસ આવે છે. 3-4 દી ગયા, ત્યાં પાછો એના છોકરાનો ફોન આવ્યો. મને કે સ્વામી મારા બાપુજીની હવે હાવ છેલ્લી ઘડી છે, તમે છેલ્લી વાર એકવાર દર્શન દેવા આવો. મેં મારા બાલસ્વામી કીધું, બાલસ્વામી તમે જાઓ, મને ઓપકા થાય છે. મેં કીધું આવી પરિસ્થિતિ ભયંકર. નાના નાના 30-35 વર્ષના છોકરાઓ આ વ્યસનોમાં કેન્સર થઈને મરી જાય, પછી એના મા બાપ, એની પત્ની, એના છોકરાની કેવી દશાઓ થાય. મારે તમને એ કહેવું છે કે તમારા માટે તમે ન બંધ કરો તો કાંઈ નહીં, પણ તમારા નાના છોકરાને, તમારી પત્નીને નજરમાં રાખી કે હું કદાચ કાલ કેન્સરમાં મરી ગયો તો આ મારી પત્ની નિરાધાર થશે, મારા છોકરા અનાથ થશે, દરની ઠોકરું ખાય અને એને જીવન જીવવું પડશે. એની માટે પણ વ્યસન છોડી દો.